આ છે ને મિત્રો બોટ છે. બોટ મતલબમાં કે જે હું બોટમાં જતો ને એવી રીતના બોટ છે. ઓહો ભાઈ ભાઈ ભાઈ, આ શું છે? બાકી મિત્રો જો તમને પણ પાવ લાગતા હોય તો મને કહેજો. ઓલા પોસા પાવ આવે ને એ. હેલો મિત્રો, બધા મિત્રોનું સ્વાગત છે ફરીથી એક નવા વિડીયોમાં. શુભ સવાર, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો મિત્રો અત્યારે સવારના 6:30 વાગી ગયા છે ને. આપણે કેટલા વાગે ઉઠ્યા હતા? 5 વાગે ઉઠ્યા હતા. બોલો મિત્રો 5 વાગ્યાને ઉઠ્યા હતા ને બધા તૈયાર થયા ને તો 6:30 વાગી ગયા. 1.5 કલાક થઈ અમારે 5:05 ને. કેમ કે વારા પડતી વારો બધા બાથરૂમમાં જતા હતા ને તો વાર લાગી ગઈ મતલબ એમ. તો મિત્રો વિડીયો બધા બના રહેજો ને. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બરાબર, વિડીયો આગળ પૂરો જોજો તો બહુ મજા આવી. કેમ કે આપણે જવાના છે આમ ક્યાંક લોકેશન છે એક નંબર ગોવાની અંદર. હાલો ચલો ચલો. આ છે મિત્રો આપણી ગાડી. જો ધૂળ ઉડી ગઈ ને મતલબ ઝાકળ પડી ગયું. ગોવાની અંદર પણ ઝાકળ પડે. હા મંદિર જેવું લાગે ક્યાં? હા જો ક્રિશ્ચન વાળાનું મંદિર. વિડીયો શૂટ. તો મિત્રો આયા એક મૂવીના શૂટ કરેલા છે. ઘણા મૂવીમાં છે. નારેલીના શૂટ છે. જો એ આ રોડ ઉપર કરેલા છે. આ જોરો સીધો રોડ. આ નારેલીના સીન છે ને એ જો આ સેમ જો રોડ ને બધું એ ઘણા મૂવીમાં રાખેલા છે. વાહ દોસ્ત વાહ. ને બીજો રોડ એક જરો અહીંયા એ પણ છે. અહીંયા પણ સીન લીધેલા છે ને અહીંયા પણ છે. જો વાવ, નાઇસ ટુ મીટ યુ. ધીસ ઇઝ નાઇસ પ્લેસ, નાઇસ લોકેશન. જો ગુડ મોર્નિંગ. જો આમ સેકલા બેકલા બોલે છે ને આમ તડતડાટી બોલે છે ને. કેવું લોકેશન છે કોમેન્ટ કરી દેજો જરાક. મસ્ત મજાની. આ ભાઈ લઈને આવ્યો તમને લોકેશન ઉપર. તમે મારે રહેશો ને તો આવા જલસા કરશો. હા, ફોટો નહીં પડે. તો મિત્રો અમારા ભાઈબંધ બધા ફોટો શૂટ કરે છે. હું અત્યારે છે ને તે આ હું છે ગાર્ડન જેવું છે કાંઈક આવી રીતના છે બધું. જો તો એમાં સોરિયાઓ ઠેકીને વહી આવે, કોટડી ટપીને વહી આવે. આ છે આમાં લોક તાળું મારેલું છે તો કોટડી ટપીને વહી આવે. તો અહીંયા છે ને ડિટેક્ટિવ બેઠી છે. કેટલી છે? 3 ને 3 6 ડિટેક્ટિવ બેઠી. બોલો જો કેટલી મસ્ત લાગે. હેલો હાય. જો આ મસ્ત મજાનું અહીંયા ગાર્ડન જેવું છે. જો એક કૂકડો પણ છે. જો કૂકડે કૂક. જો ગાંગરેજ, હવારનો ગાંગરેજ હજી તો એનું મોઢું બંધ નથી થયો. મિત્રો આપણે આવી ગયા છે પેટ્રોલ પુરાવા. ત્યાં જો ગોવાના આંબામાં લાડવા જેવી કેરી છે. બોલો કાંઈ ઘટે નહીં છે ને લાડવા જેવી ગોળ. તો મિત્રો ચા પીવાનું મન થયું. હવારમાં ઉઠે એટલે મને તો ચા જ જોઈએ. બરાબર, તો પેલા મેં આમ ફરી આવ્યા ને પછી અહીંયા ચા રસ્તામાં દેખાઈ ગયું તો ચા રોકો, ચા પીવો પડ્યું. ચા વગર ચેન ન પડે. હે મજા નહીં. પણ આ ચા છે ને મતલબ મજા નથી આવતી. ધગી ગયો. આ બકરાના દૂધ ન લાગે એવું લાગે. બિસ્કુટ લઈ. તો મિત્રો અત્યારે જો આપણે ફાઇનલી આપણે આવી ગયા છે ગોવાની અંદર. એક કિલ્લો છે. કિલ્લાને શું કહેવાય? ફોર્ટ કહેવાય કે પોર્ટ કહેવાય? આપણે દીવમાં કિલ્લો છે ને એવો એક અહીંયા પણ કિલ્લો છે. તો આ બધા મારા ઓલા હરામીઓ ભાઈબંધ છે એ ઓલા પર વિડીયો ઉતારે. હાવ ધરાતા જ નથી એ લોકો. તો મારા લગભગ 2-4 ફોટા હોય, એ લોકોના 20 ફોટા હોય ને વિડીયો એ લોકોના 50 હોય, મારા 5 વિડીયો હોય. એટલો ફેર પડે. બોલો કેટલું શૂટ કરે છે એ લોકો કંઈ ખબર નથી પડતી. જો હજી તો એનું શૂટ ચાલુ છે. જો કરે છે ને ના બસ એ ના શૂટ કરે છે ને હું અહીંયા સાંજે બેઠો. કાજલનો ફોન આવે તો હું અહીંયા વાતું કરતો તો ઘડીક ને જો બેઠો. પવન નથી આવતું, ગરમી થઈ ગયું મિત્રો. બોલો જો ઓલા પર શૂટ કરે છે એ લોકો. તો મિત્રો કિલ્લાની અંદર આપણે એન્ટ્રી કરી. આ ગેટ છે બરાબર. જો આ ગેટ છે ને નાથી એન્ટ્રી કરી તો આ તો ઓલી અમારે ખેતરૂમાં કાજ્યું છે એવી કાદી છે. અમારે ઓલી ખેતરૂમાં આવી કાજ્યું છે. તો અમે કિલ્લો છે ક્યાં ગોવામાં? એટલે શરૂ હોતે એ ખતમ હો ગયા. જો આના કરતા હાથ ભાગ હારો છે દીવનો કિલ્લો. હાથ ભાગ એટલે કાંઈ ઘટે નહીં. મસ્ત રેનોવેશનનું કામ ને બધું કરાવ્યું, જબરું થઈ ગયું છે અત્યારે. એટલે હાવ લોકલ ગોવાનો કિલ્લો છે. હાવ જોતો ખરી. તો મિત્રો અહીંથી ગોવાનું વ્યૂ ખતરનાક આવે પાછું. એ તડકો એવો પડ્યો છે ને કાંઈ ઘટી. આખો ગરમી થઈ ગયો. પણ અહીંથી ગોવાનું તમે વ્યૂ જો ખાલી આમ નેચરલ, કાંઈ ઘટે નહીં છે ને. આ ગોવાનું બીચ છે. આ બીજું છે એક ઓલું બાઘા બીચ. અમે ગયા હતા એ બાઘા બીચ છે. આ બીજું છે. જો આ પણ મસ્ત છે. અહીંયા જવું પડી આટો મારવા. કેમ છે ગોવાનું બીચ ને આમ લાગે ને એક નંબર. તો મિત્રો આ છે ને તે ગોવાની બોરડી છે મિત્રો.
તમે ગોવાની બોડી તો નહીં જોઈ હોય પણ તમને બતાવું જો એક પાંદડું તોડીને જો કાંટાઈ તમે જોવાના ને આમાં કીડી પણ છે ને એના પાંદડા પણ લીલા લીલા છમ છે બોડી અલગ પ્રકારની છે જો મિત્રો નારિયેલ પાણી પીને આપણે અત્યારે દોડતા દોડતા વ્લોગ બનાવીએ છીએ આમ કોઈ વ્લોગ બનાવે જો આવ મજા આવે ગોવાની અંદર પુલમાં કાંઈ ઘટે નહીં એક નંબર યો હની તો મિત્રો અત્યારે ફાઇનલી આપણે આવી ગયા છે મ્યુઝિયમ અને મ્યુઝિયમ જો કેવું છે તમને બતાવું આ શું છે શું આ બળદ છે લોખંડના હરિયાનો બળદ બનાવ્યો બોલો લોખંડના હરિયાનો એમાં છે ને 8-10 mm નું લોખંડ છે જો છે ને આખો લોખંડનો છે એનું વજન આવે ઘણો જો આ મ્યુઝિયમ જો છે ને મ્યુઝિયમ ગોવા ચાલો તો આપણે જઈએ અંદર શું છે જોઈએ જો મિત્રો આમાં મ્યુઝિયમમાં આપણે આ ગેટ છે નાથી એન્ટ્રી કરીએ ને તો અહીંયા પેલા જલપરી દેખાય આ જલપરી છે ને આ છે ને જૂની પેન્ટિંગ છે મિત્રો કાંઈ ઘટીને ઓલ્ડ મેમરીઝ તો મિત્રો ફાઇનલ ટિકિટ લઈ લીધી છે ને ટિકિટ લઈને આપણે આવી ગયા મ્યુઝિયમની અંદર ઓહો ભાઈ આ શું છે કાંઈ ઘટીને આ તો કંઈક છે હો ભાઈ ફૂલનું બનાવેલું છે ને આ છે ને મિત્રો બોટ છે બોટ મતલબમાં કે જે હું બોટમાં જતો ને એવી રીતના બોટ છે ને અહીંયા ટીવી છે એમાં બધું ગોવા વિશે બતાવે છે ને આ યુનિક પ્રકારનું આર્ટ કરેલ છે આ છે ને મિત્રો આર્ટ મ્યુઝિક છે આર્ટિસ્ટ એમાં પેઇન્ટિંગ ને બધી યુનિક વસ્તુ બધી તમને જોવા મળી કેવું છે એવું નહીં જોજો તમે બધા બહુ ખતરનાક છે આ બોટ તમે જો ખાલી કેમ છે આમાં બધા ભગવાન છે જો મિત્રો ગણપતિ ને બધા આ છે ને મિત્રો ઓલા લોખંડના બોલનું બનાવેલું છે જો ને આ પથ્થરનું બનાવેલું બે સેમ પેન્ટિંગ એટલે મૂર્તિ બનાવી જો ને આ આર્ટિસ્ટ પેઇન્ટિંગ છે જો કેટલી મસ્ત છે એમાં એક કૂતરો પણ છે જરો અહીંયા સાઈડમાં રાજા મહારાજાની લાગે જો આમાં કંઈ સમજાતું નથી આ કહેવાનું છે એ પૂતળું છે ને અહીંયા મિત્રો છે ને એક ટાર્ઝન ગાડી છે તો મિત્રો અત્યારે એક રૂમમાં આવે છે બરાબર મારો અવાજ ગૂંજે આમાં ને જો આ પૂતળા શું છે કંઈ ખબર નથી પડતી હાઉસ છે કે મીંદડી છે એ ખબર નથી પડતી આ શું છે એ પણ આ તો કાજુ લાગે કાજુ જ છે હા હે કાજુ નથી આ મટન છે તો મિત્રો એક વસ્તુ તમને બતાવો આ રૂમમાં બધી મૂર્તિઓ ને બધું છે તો તમે જોવો ને મજા લો જો આ શું છે તમને જે વસ્તુ ગમે કોમેન્ટ કરજો શું છે હું નહીં જો નાઈસ આ શું છે આર્ટ વસ્તુ છે બધી આર્ટિસ્ટ કઈ ઘટી નહીં જો તો વાહ ये तो घूम रहा है फरता ये स्टील के गोले वाला कुछ है वाह अबे ये तो जानी पहचाना लग रहा है मेरे को આ શું લાગે મને ખબર પાવ લાગે મિત્રો જો તમને પણ પાવ લાગતા હોય તો મને કહેજો ઓલા પોસા પાવ આવે ને એ આ બધી લાકડાની વસ્તુ બનેલી છે હો મિત્રો આ પણ લાકડાની છે બધી વસ્તુ આ શું છે આ મિરચા છે મિત્રો આમાં પોપટની ટેસ છે પોપટની ટેસ વાળા મિરચા છે અલગ અલગ યુનિક પ્રકારના મિરચા છે બધા જો વાવ આ રૂમમાં પણ મિત્રો કાંઈ ઘટે નહીં બધી વસ્તુ છે આ તો જો મિસ્ટેરિયો લાગે મિસ્ટેરિયો એટલું આર્ટિસ્ટ કર્યું છે ને આ માર્બલનું બનાવેલું છે મિત્રો કાંઈ ઘટે નહીં આ શું છે એ પણ કોમેન્ટ કરી દેજો આ છે ને મિત્રો આપણે કોડી છે આ તો તમે બધી જોયા હે કેમ કે આ છે ને કોડી છે ને આ નાની કોડી છે જો ઓલા કોડા છે આ કોડી છે આ બહુ યુનિક વસ્તુ લાગે મિત્રો આ શું છે આમાં કંઈ આ બોલે ઘોડાની નાળ લાગે હા એ જ છે જો આ મોટું છે આ નાનું આ એક મંદિર છે મિત્રો એમાં મૂર્તિ પણ છે બોલો યુનિક તો મિત્રો રિયલ લાઈફના રિયલ ફોટા છે એ આ લોકોએ નેચરલ તરીકે પેઇન્ટિંગ કરેલા છે હું તમને બતાવું બહુ મસ્ત છે જો મ્યુઝિયમ છે ને ગોવાનું આ મ્યુઝિયમ બહુ બેસ્ટ છે જો કેમ છે કાંઈ ઘટી નહીં પેઇન્ટિંગ તમે જો ફોટા છે બધી જો સરસ મજાના યુનિક પ્રકારથી સાયકલવાળા અને જો ઓલ્ડ ફોટા છે ઓલ્ડ વાહ આ જો ઓલા શાકાને પૌરાવે ને આપણા ગામડામાં હજી પણ ક્યારેક આવે ઓલા શાકા પૌરાવે જો જો આ પહેલાંના જૂના મકાન ને જો છોકરાઓને પહેલાં જો આવી લાઈફ હતી
આખું ફેમિલી સાયકલ ઉપર જાય. મસ્ત મજા આવી છે. પહેલાના જમાનાની બધી વાતો કેવું વસ્તુ હતી ભાઈ. હા હો ભાઈ, પહેલાની લાઈફ પહેલાંની લાઈફ બધી જો આવી હતી વર્લ્ડ્સ. તો મિત્રો અત્યારે મ્યુઝિયમમાં છે ને કંઈ ઘટીને એવી મજા આવે છે. તમે ગોવામાં આવો ને તો આ કિલ્લો છે ને, કિલ્લામાં જતા નહીં ના કંઈ નથી. આ મ્યુઝિયમમાં જોવું આવ્યું છે. 300 રૂપિયા ટિકિટ છે. 300 રૂપિયા આમ થઈ ગયા, 300 રૂપિયા ટિકિટ છે. પણ આવે મજા આવો. બધી યુનિક બધી વસ્તુ છે, આર્ટ કરેલ છે. તમે જુઓ, બહુ ફાઇન બધી વસ્તુ છે જોવાની, મજા આવી જાય જોવાની. જો મિત્રો અહીંયા છે પેન્ટિંગ બનાવેલી છે પેન્સિલથી, સીસ પેનવેલી બનાવેલી છે. બહુ મોંઘી મોંઘી પેન્ટિંગ છે, લાખો લાખો રૂપિયાની છે આ પેન્ટિંગ. કદાચ આમાં ભાવ હોય તો તમને બતાવું, આમાં નથી ભાવ, નકર આગળ તમને બતાવે. જો ખાલી દાદીમાના ઓલા વિડીયોઝ, ફોટોસ. દેવી ઓર સજ્જનો આ તમે જોઈ શકો પેન્ટિંગ છે. પેન્સિલ આર્ટ કરેલ છે આમ, પેન્સિલ બધી કંઈ ઘટે. તો મિત્રો આ વસ્તુ કંઈક અલગ છે. હા મિત્રો કંઈક અલગ છે. આ ભાઈને હહાઈ જાય છે, કેમ હહાઈ જાય છે કંઈ ખબર નથી પડતી. પેન્ટિંગ બેન્ટિંગ બધી સરસ મજાની છે ને આ બધી યુનિક વસ્તુ છે. નાઇસ પ્લેસ, વાવ. ઓધર્સ હા, હું છે ગારો છે કે હે? જય ગણપતિ દાદા. તો મિત્રો અત્યારે અમે શોપમાં આવ્યા છે. જો તમારે અહીંયા મ્યુઝિયમમાં શોપ પણ છે, કંઈ લેવું હોય તો આમાં તમે કંઈ પણ ખરીદી શકો છો. નેચરલ વસ્તુ છે બધી, આ યુનિક વસ્તુ છે. જો બધી આ મ્યુઝિયમમાં મળે તો ખરી, એમ અમુક જગ્યાએ ન મળતી હોય. જો તમારે હવે કંઈ પણ વસ્તુ લઈ જવું હોય તો લઈ જાય મારો ભાઈ. બહુ મોંઘા આવતા હોય. જો મિત્રો તમારે બુક લેવી હોય તો બુક પણ મળે. પછી આ શું છે, આ સોપડી છે કે પેન્ટિંગ છે? કાગળ જેવી પેન્ટિંગ છે. હા, કાગળ જ આવે. આની પેન્ટિંગ આપણે કરવી હોય તો કરવા જાય ઘેર, એમ સારી વસ્તુ છે. તો મિત્રો અત્યારે આવી ગયા તમે એક બીચ ઉપર, ડોલાપોલા કંઈક બીચ છે. ત્યાં આવ્યા છે. અહીંયા છે ને સિંગમ મૂવીનું શૂટિંગ ગયું હતું, તોડફોડ થઈ હતી, એવું કંઈક સીન, થોડુંક સીન હતું. જો અહીંયા બજાર સરસ મજાની છે ને જો કપડાં બપડા ને બધા લે, બધા ફરતા વ્લોગ બનાવે. અમે પાસે ને તે વ્લોગર જ છે. પાંચ નોકા વ્લોગ બનાવીએ ને તો કોઈ જાતનું સેટિંગ નથી આવતું. આ નોકા બાંધે છે. એક કે હા મારે બનાવો છે, કે મારે બનાવો છે, કે મારે બનાવો. હું જરાક શાંતિ જાળવી છું આમ બધી કરતા. વાહ. જો અહીંયા લેડીઝમાં ડ્રેસ મળે, કુર્તા પજામા, ટોપી વોપી સબ મિલેગા. ગોવાથી તમારે કંઈ લાવવું હોય તો કહી દેજો મારા વાલા, કોમેન્ટ કરી દેજો. નકર તમે કહો કે મને કંઈ મહેંગી આવ્યું તો કંઈ લાવે નહીં તો કહી દેજો જરા. તો મિત્રો તો અત્યારે છે ને તે તડકો ખૂબનો છે યાર. ગોવામાં ફરવાની આમ મજા આવે છે ને આમ તડકો લાગે છે. થોડીક ટુરિસ્ટ તો છે અહીંયા બધી. હા જો પબ્લિક તો છે થોડીક. વીપર જવાનું છે, આગળ વીપર જાય ના શું છે ના પણ જોઈ લઈએ. જો તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છે એક સરસ મજાના લોકેશન ઉપર ને જો આપણા એક ગુજરાતી ભાઈ મળી ગયા છે. તો આપણા વિડીયો બહુ જ તો એ ભાઈ શરબત ને સોડા ને એમને પાય અમારા ભેગે આવ્યા છે. તમે જો લોકેશન ઉપર લઈને આવ્યા છે ફરવા માટે. તો જો લોકેશન ઉપર આવી ગયા છે સરસ મજાના. આ ભાઈ કઈ હારા વિડીયો નથી બનાવતા, કોઈ જોતા નહીં. મારા વિડીયો બધા જોઈજો. એ મિત્રો અહીંયા છે ને તે આમાં કસીનો, પછી તમને જમવાનું, પછી પબ, ઓલું શું પબ ઓલું ડાન્સ કરવાનું આવે ને ઠાકાણા એ બધું અહીંયા તમને મળે. બરાબર. જો ઓલે બરાબર કસીનો છે, જરૂર સાંભળું એ આખું કસીનોનું છે. એટલે આમાં છે ને તે જાવ એટલે હોશ વાળી દે, એટલે ધ્યાન રાખવું એમ ગોવામાં આવવું. એટલે કસીનોમાં ખાસ નહીં જવાનું, કેમ કે એમાં લત લાગી ગઈ. આપણે ગયા હોય ને, આપણે રમવાનું મન થાય તો હોશ વાળી દે. વીઘા વેચે છે ભાઈ, વીઘા વેચાઈ જાય. તો મિત્રો આ છે ગોવાનું ચર્ચ, બીજું ચર્ચ છે. 2-3 ચર્ચ છે ગોવાની અંદર.
જો કેટલું ફાઇન લાગે છે, સુંદર લાગે છે, મસ્ત લાગે છે. ટુરિસ્ટ છે થોડીક ને હવે અમે જઈએ છીએ જમવાનો પ્લાન કર્યો છે. જમવા જવું છે મિત્રો, જમવા ભૂખ લાગી છે. તો મિત્રો અત્યારે આવી ગયા છે આપણે જમવા. પનીર મીંગાવ્યું જો કાયમીના પનીર જ કાંઈ ને તંદૂરની રોટલી છે, છાશ છે, ડુંગળી છે, બધા ઝાપટો બેઠી જાય છે. જમી લઈએ. લાગી છે તો મિત્રો અત્યારે ફાઇનલી આપણે થઈ ગયા છે રૂમે આવીને રેડી. બધા નાહી ધોઈને પાછા નાવા જવાનું. નાવા જવું કે હું કરું આગળ આયા બધા નાહ્યા પાછું નાવા જવું બોલો. તો જઈએ 20 રૂપિયા પાછા રખડવા જઈએ ને કોણ છોકરીઓ આમાં વ્લોગ જોવે છે કોમેન્ટ ન કરતા. કે ભાઈ ના લગન થઈ ગયા છપરી છે. તો મિત્રો મારા વાલા ભાઈઓ તથા બહેનો, ગાઈઝ એન્ડ ગાઈઝેસ, મિત્રો અને મિત્રાણીઓ, અમે આવી ગયા છે 20 રૂપિયા પાછા બીચ ગોવા વાલે બીચ પે. જો અત્યારે થોડીક પબ્લિક છે, ટુરિસ્ટ છે દાડા મોટી. આમ જો બધા બેઠા, કાંઈ ઘટે નહીં. આવજો ભાઈ આવજો. તો મિત્રો અત્યારે જો અમે બધા નાઈ ધોઈને બેઠા છે. ભાઈ મને નો મજા આવી. ના કરો ખારો પાણી મોઢામાં કરી જાતે. આખું બોલતી હતી ને, આખી બહુ બળે. આખું બોલે મને ખબર હોય. બોલે 3 હજી ના જોઉં નમૂના જો ના જ નહીં ને કાંઈ ઉપાધિ નથી. બોલો આખી લાલ થઈ ગઈ. મને હસતું નથી પડતું. તો મિત્રો અત્યારે અમે નાહી ધોઈને હવે આવી ગયા છે રસ્તે. હાલતા જાય છે અમારા રૂમે. 4 વ્હીલ લેતા લેવા. 4 વ્હીલના પાર્કિંગ કરવાના મિત્રો 200 રૂપિયા લે ખાલી ઘડીકના, બરાબર? તો એ પોહાય નહીં, ઘડીએ 200 રૂપિયા દેવા પડે. તો 4 વ્હીલ અમે અહીંયા થોડુંક હાલીને જવું પડે એટલા માટે 4 વ્હીલ ના રહેવા દીધી પાર્કિંગમાં ને હાલીને ગયા. બહુ આખું બળે હવે. આખું જ બળે ને, હું કહેતો હતો ખારા પાણીમાં આખું તો બળે, કેમ કે મને ખબર છે. તો મિત્રો હવે રૂમે જઈએ ને ફ્રેશ થઈ જાય પહેલાં જઈને. તો મિત્રો અત્યારે ફાઇનલી અમે દરિયામાંથી નાહી ધોઈને આવી ગયા હતા ને બાથરૂમમાં બધા નાહી ધોઈને પછી આવી ગયા અમે જમવા. જો હા ભાઈ કાંઈ ઘટે નહીં. કાઠિયાવાડી આ જમવાનું મેં કેવું કેટલા દિવસની વાત હતી, લગભગ 3 દિવસ થઈ ગયા અમારે. અમે બહારનું જ જમવાનું જમતા હતા. તો આજ કાઠિયાવાડી જમવાનું મેં કેવું છે ભાઈ કાંઈ ઘટે નહીં. જો અમે હોટલમાં જમવા આવ્યા છે અમારા જેકભાઈ ને બધા. આ શું છે? તિખારી. તમારી સ્પેશિયલ? મારી ફેવરેટ. આ જેકભાઈની ફેવરેટ છે તિખારી. મેં તો હજી કંઈ લીધું નથી, ખાલી શું કહેવાય કે અથાણું જ લીધું. હવે મને જે સારું લાગે સેવ ટમેટાને એવું બધું ખાય તો હવે અમે જમી લઈએ. તો મિત્રો અત્યારે આપણે ગોવામાં છે ને બિયરનું ઝાડવું જોવા મળ્યું. બોલો. તો મિત્રો ફાઇનલ હવે આપણે આવી ગયા છે રૂમે ને આ લોકો બધા જો એડિટિંગ કરે છે, બરાબર? તો મિત્રો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નવા હોય તો મળીએ એક નવા વિડીયોમાં, શાનદાર વિડીયોમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, બાય બાય. અહીંથી હવે બંધ નહીં થાય.